નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા ઓટોમેટિવ સબ્જેક્ટના ધોરણ 10ના તેમાંનો યુનિટ બીજું અને સેશન 3 ઇલેક્ટ્રોનિક્સ ટૂલ્સ વિશે આપણે અહીં ચર્ચા કરવાના છીએ. આપણે ધોરણ 10ના પ્રથમ યુનિટમાં અલગ અલગ પ્રકારની સિસ્ટમનો અભ્યાસ કર્યો. હવે આ સિસ્ટમોને શું સારી રીતે કામ કરવા માટે તેનું મેન્ટેનન્સ રિપેરિંગ કરવું જોઈએ, તેમાં આપણે અલગ અલગ પ્રકારના ઓજારો જોયા, જેમ કે વર્કશોપ ટૂલ્સ હતા, માપવાના ઓજારો હતા. હવે તે દરમિયાન અથવા તે ઉપરાંત વાત કરીએ તો અમુક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ થાય છે, જેના દ્વારા આપણે ઇલેક્ટ્રોનિક સાધનો, વાહનનું લાઇટિંગ, બેટરી આવી અલગ અલગ બાબતો છે તેનું ટેસ્ટિંગ અને પરફોર્મન્સ ચેક કરવા માટે આપણે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બને છે. તો આજના સેશનમાં આપણે જે દરેક ઇલેક્ટ્રોનિક સાધનો કે જેના દ્વારા આપણે વાહનમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, બેટરી વગેરે સાધનોને ચેક કરવા માટે જે ટૂલ્સનો ઉપયોગ થાય છે, તેનો રખરખાવ કરવા માટે, તેનો વર્ક આઉટ કેવું છે તે ચેક કરવા માટે જેટલા ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ થાય છે તેમાંનો થોડોકનો અભ્યાસ આપણે અહીં કરવાના છીએ. તો ચાલો બાળકો, આપણે આજનું સેશન શરૂ કરીશું. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ટૂલ્સ ઓજારોનો ઉપયોગ વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ વગેરે માપવા તેમજ તેના પરીક્ષણ માટે થાય છે, જે આપણે હમણાં ચર્ચા કરી કે કેટલું આપણે વોલ્ટેજ આવે, પાવર આવે, એમ્પિયર છે તે ચકાસવા માટે. આ ઓજારો બેટરી અથવા વિદ્યુત શક્તિથી સંચાલિત હોય છે. તે મિકેનિકલ વિદ્યુત કરંટ અને વોલ્ટેજની તપાસણી અને માપવામાં સહાય કરે છે. સામાન્ય વિદ્યુત ઓજારો મલ્ટીમીટર, એમીટર, વોલ્ટમીટર વગેરે છે, પણ ઘણા વિદ્યુત માપનના ઓજારો વર્કશોપમાં ઉપલબ્ધ હોય છે અને વાહનોના સર્વિસ સેન્ટરની મુલાકાત દરમિયાન તમે જોઈ શકાય કે તેની ચર્ચા થઈ શકે છે. હવે અહીંયા તમે જુઓ તો અલગ અલગ પ્રકારના આપણને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની વાત કરીએ, બરાબર. તો કે મલ્ટીમીટર છે, એમીટર છે, વોલ્ટમીટર છે વગેરે અલગ અલગ તમને અહીં કરંટ, અવરોધ બધા ચેક કરવું હોય તો જે સાધનનો ઉપયોગ થાય તેની અહીં ચર્ચા થઈ છે. તો એમાંનું સૌથી પહેલું અહીં આપણે જોઈશું મલ્ટીમીટર, બરાબર. મલ્ટીમીટર તમે અર્થ જોયો, મલ્ટી એટલે વધારે, એક સાથે ઘણા બધા મીટર, એવું આપણે શુદ્ધ ગુજરાતી કરવું હોય તો આપણે કરી શકીએ. મલ્ટીમીટર અથવા મલ્ટી ટેસ્ટર, જેને VOM વોલ્ટ ઓહમ મીટર પણ કહેવામાં આવે છે, આ અગત્યનું છે. VOM એટલે શું? તો કે વોલ્ટ મલ્ટીમીટર પણ આપણે કહી શકીએ. તે માપનનું ઇલેક્ટ્રોનિક એક ઓજાર છે જે એક એકમમાં માપવાના અનેક કાર્યો એક સાથે કરે છે. વિશિષ્ટ મલ્ટીમીટરમાં વોલ્ટેજ, કરંટ, પ્રતિકાર માપવાની ક્ષમતા જેવી સુવિધાઓ સામેલ હોય છે. એની સાથે આપણે તમને શું માપીએ કે તો કે એનો એમ્પિયર કેટલો છે, અવરોધ કેટલો છે, કરંટ કેટલો છે, એ દરેક કાર્યો એક સાથે માપવાની એમાં સુવિધા છે. મલ્ટીમીટર એ હેન્ડલ્ડ ડિવાઇસ હોઈ શકે જે મૂળ ખામીઓ શોધવા અને ફિલ્ડ સર્વિસ વર્ક અથવા બેચ ઇન્સ્ટ્રુમેન્ટ માટે પણ ઉપયોગી હોઈ શકે છે, જે ખૂબ જ ઊંચા પ્રમાણમાં ચોકસાઈથી માપી શકે છે. તો મલ્ટીમીટર છે એ કેવું છે? તો કે બેચ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે અને ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે. બેચ એટલે શું? કોઈ પણ ભાગ લાવો ઇલેક્ટ્રિકલ, એને ફિલ્ડ એટલે કે જે જગ્યાએ લાગેલો હોય ત્યાં પણ તમે એનો ઉપયોગ કરી શકો. પછી બીજો શબ્દ આવ્યો બેચ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કોઈ પણ ભાગ વાહનમાંથી કાઢી અને તેના વર્કશોપના ટેબલ ઉપર લાવો એટલે કેવું થયું? એક પ્રકારનું બેચ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે તમે વાહનની અંદર પણ એનો યુઝ કરી શકો છો અને વાહનને ભાગ દૂર કરી અને વર્ક બેચ પણ તેનો ઉપયોગ કરી શકો છો. સાથોસાથ એ કીધું કે આ પ્રિસિઝન કેવું છે? ચોકસાઈ વાળું. ચોકસાઈ અંગ્રેજીમાં શું કહેવાય? પ્રિસિઝન, એટલે કે જે એક્યુરેટ માપ હોય એની તદ્દન નજીક આપે, એક્યુરેટ માપ આપે એવું આ મલ્ટીમીટર છે. તે ઔદ્યોગિક અને ઘરેલું ઉપકરણોની વિશાળ શ્રેણીમાં ઉપકરણ છે, જેવા કે ઇલેક્ટ્રોનિક ઓજારો, મોટર નિયંત્રણો, ઘરેલું ઉપકરણો, વીજ પુરવઠો અને વાયરિંગ સિસ્ટમમાં જેવા કે વિદ્યુત સમસ્યાઓ લેવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. હવે શું કીધું? ઔદ્યોગિક એકમોમાં પણ મલ્ટીમીટરનો ઉપયોગ થાય. ઓટોમોબાઈલમાં થાય જ છે, સાથે ઔદ્યોગિક, ઘરેલું ઉપકરણો શ્રેણીમાં એટલે કે સિરીઝમાં
ઇલેક્ટ્રોનિક ઓજારો, મોટરના નિયંત્રણ માટે, ઘરેલું ઉપકરણો, વીજ પુરવઠો અને વાયરિંગ સિસ્ટમમાં જેવા દરેક કાર્યોમાં આપણે શું જોઈએ, મલ્ટીમીટરનો ઉપયોગ કરીએ. હવે મલ્ટીમીટર તમે જુઓ તો અલગ અલગ સિરીઝમાં અલગ અલગ પ્રકારના હોય છે. જોનવાની નવા આવ્યા એ દરેક પ્રકારના મલ્ટીમીટર તમને અહીં દેખાડવામાં આવે છે. જો આ વિદ્યાર્થી મિત્ર તમે જુઓ સિમ્પલ પ્રકારનો મલ્ટીમીટર છે. મલ્ટીમીટરની ચર્ચા કરો પહેલા બે શું આપેલા હોય, કોડ આપેલા હોય બ્લેક અને વ્હાઇટ. એકને શું કરવાનું હોય, ગ્રાઉન્ડ કરવાનું હોય, બરાબર છે. તમે દેખાય છે COM લખેલું છે. અને એકને શું તમારે અવરોધ ચેક કરવો છે કે વોટ ચેક કરવા છે એ આપવામાં આવેલું હોય. સાથોસાથ શું આપેલું હોય, AC કરંટ અને DC કરંટ. શું આપેલું હોય, AC કરંટ અને DC કરંટ. અને ઉપર એક શું આપેલું, ડિજિટલ સ્લાઇડ આપેલી હોય જેમાં તેનું મૂલ્યાંકન થવાનું છે. શું થયેલું હોય, સેટ થયેલું હોય. અને સાથે એક તમને લીવર આપેલું છે. લીવર અથવા કે તમારે એડજસ્ટર રેગ્યુલેટર આપેલું છે જે તમે કોઈ પણ જગ્યાએ તેને માપી શકો. એવા વોલ્ટ છે, એમ્પિયર પણ છે અને અવરોધ પણ છે. આ દરેક વસ્તુ રેગ્યુલેટરના હેડ પ્રમાણે આપણે સેટ કરી શકીએ છીએ. આ મિત્રો હાલમાં તમે જોઈ શકો છો કે આ વધારે પ્રચલિત છે. આ પણ એ પ્રકારનો જ છે સિગ્મા કંપનીનું. એમાં હેવી ડ્યુટી આપેલું છે, હોલ્ડ, રિલે, હેંગ, બરાબર, AC DC, ઓહમ, અવરોધ માપી શકો, ડાયોડ છે. દરેક વસ્તુ મેઝરમેન્ટ કરવા માટે થાય છે કે સર્કિટ ચાલુ છે, બંધ છે, કન્ટિન્યુટી ચેક કરવા માટે આપણે મલ્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી મિત્રો આવે છે એક ટેકોમીટર આવે છે. શું આવે છે, ટેકોમીટર. એને ગુજરાતીમાં કહેવાય વેગ માપક. ટેકોમીટર એ ઓજાર છે જે એન્જિનની કાર્ય કરવાની ગતિ માપે છે. તેનો ઉપયોગ મોટાભાગે વાહનોના એન્જિનની ગતિ રેવોલ્યુશન પર મિનિટ, એટલે કે 1 મિનિટમાં એન્જિન તમારું કેટલી વખત ફરે છે, એટલે કે ક્રેન્ક કેટલા ચક્કર મારે છે તે માપવા માટે થાય છે. આ શબ્દ બે ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. ટોકસ એટલે સ્પીડ, મેટ્રો એટલે માપવું. ટેકોમીટર એન્જિનની ગતિ કેલિબ્રેટેડ એનાલોગ ડાયલ પર પ્રદર્શિત કરેલી હોય છે. હવે એનાલોગ એટલે શું, એનાલોગ એટલે આંકડાકીય માહિતી આપતી હોય. ડાયલ હોય એને શું કહેવાય, જેમાં ડાયલ હોય જેટલા મીટરમાં, બરાબર. આપણે ટુ વ્હીલર જૂના એમાં કેવું હતું તો કે એનાલોગ એટલે શું, તો કે એમાં મીટર આપેલા હોય અને કાંટો આપેલો હોય. ડિજિટલમાં શું હોય, ડિજિટલમાં પોઈન્ટર નો આપેલું એટલે કે કાંટો નો આપેલું, સીધા શું આવે, ડિજિટ, એટલે એને ડિજિટલ કહેવાય. આ કેવું તો જે આ વાત કરે છે અહીં આપણે એ કેવું છે, એનાલોગ ડાયલ, બરાબર. કેવું છે, એનાલોગ ડાયલ. જે આપણે જોઈએ છીએ કે એમાં શું આપેલું હોય, ડાયલ આપેલું હોય અને કાંટા આપેલા હોય એ પ્રમાણનું હોય. પણ અત્યારે તમે મોસ્ટ ઓફ જુઓ તો તેના બે પ્રકાર પડે છે ખાલી. એક ડિજિટલ આવે છે અને બીજું ડાયરેક્ટ ટચ કરવાનો હોય. તેની ચર્ચા કરીએ, જોઈશું તે આપણે ટેકોમીટર. આ છે એ ડિજિટલ ટેકોમીટર છે. આમાં આંકડાકીય માહિતી આપે છે. પણ આમાં મુખ્ય વસ્તુ એ છે કે તમને અહીં એક શાફ્ટ દેખાતી છે જમણા હાથ બાજુ. હવે જે આપણું એન્જિન હોય જ્યાંથી એનું રિવોલ્યુશન થતું હોય ક્રેન્ક બાજુ, એ ધરીને આપણે ક્રેન્ક શાફ્ટના ગિયર સાથે જોડવું પડે અને જેના આધારે આપણે એ ક્રેન્ક સાથે આ રિવોલ્યુશન આપણું ટેકોમીટરનું ફરશે, જેને આધારે આપણે નક્કી કરી શકીએ કે આ એન્જિન કેટલા RPM ફરે છે, એટલે કે એક મિનિટમાં કેટલા ચક્ર પૂર્ણ કરે છે. આ છે ડાયરેક્ટ કનેક્શન. કેવું છે, કનેક્શન. એટલે તમારે ત્યાં કનેક્શન કરવું પડે શાફ્ટ સાથે અથવા ગિયર સાથે, જ્યારે આપણને આ મેજરમેન્ટ પૂર્ણ પાડે છે. ત્યાર પછી આ આવે છે ડિજિટલ. કેવું આવે છે, ડિજિટલ. એટલે કે તમારી જે શાફ્ટ હોય તે શાફ્ટ ઉપર આપણે એક પ્રકારનું એકાદી કલર કોડિંગ ટેપ મૂકીએ છીએ. એના રિવોલ્યુશન કેટલી વખત પાસ થયું, આ લેઝર છે એટલે કે લેઝર બીમને કટ ઉપર રાખવાની હોય, તેની આધારે આપણે કેટલા રિવોલ્યુશન ફેર્યું તેની માહિતી પ્રાપ્ત થાય છે. આમાં એક ગનમાં જો તમને દેખાશે ટ્રિગર છે, દબાવી રાખો એટલે એ આપણે જે ટેપ મારી હોય એની પર અમુક સમય સુધી આપણે શું રાખવાની હોય, ટેપ, એની આધારે નક્કી કરી રાખે અને આપણને ડાયલમાં કહી દે કે એટલા RPMથી આપણી વાહન ફરે છે. ત્યાર પછી આવે છે હાઇડ્રોમીટર. શું આવે છે,
હાઇડ્રોમીટર. તો હાઇડ્રોમીટરનું કાર્ય એ છે કે આપણે જે બેટરી હોય, બેટરી એમાં કેટલું ગુરુત્વાકર્ષણ કે એની સ્પેસ ઘનતા છે તેના માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે. હાઇડ્રોમીટર એ એક ઓજાર છે જે પ્રવાહીની વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ, શું ઇલેક્ટ્રોલાઇટ જે આપણે બેટરીમાં ચાર્જ કરીએ છીએ તેમાં ચાર્જ છે કે નહીં તે માપવા માટેનું આ સાધન છે. તે પ્રવાહીની ઘનતાનો પાણીની ઘનતા સાથે ગુણોત્તર કરે છે. કોની સાથે? પાણીની ઘનતાની સાપેક્ષ થાય. કોનો? તો કે ઇલેક્ટ્રોલાઇટનો. હાઇડ્રોમીટર સામાન્ય રીતે એક કાચની બનેલું હોય છે. એના એક છેડે નાના સ્ટેમ્પ એટલે કે દાંડી, એની અંદરની બાજુ શું આપેલું? એક સ્ટેમ્પ આપેલું હોય. તે સીધું તરતું રહે છે. તે માટે પારા અથવા શેડ શીશાના વાળો બલ્બ હોય છે. કાચના પ્રવાહીમાં એક ઊંચા કન્ટેનરમાં ઘણીવાર ગ્રેજ્યુએટેડ સિલિન્ડરમાં રેડવામાં આવે છે. હાઇડ્રોમીટર પ્રવાહીમાં મુક્તપણે તરે ત્યાં સુધી તેને ધીમે ધીમે ઉતારવામાં આવે છે. તે નિશ્ચિત તે જેના પર પ્રવાહી સપાટી હાઇડ્રોમીટરમાં સ્ટેમ્પને સ્પર્શે છે તે નોંધવામાં આવે છે. આમ હાઇડ્રોમીટર સામાન્ય માપક સ્કેલ ધરાવે છે. હવે હાઇડ્રોમીટરની અહીં ચર્ચા કરવામાં આવી છે. સામાન્ય રીતે હાઇડ્રોમીટર શું માપે? તો કે પ્રવાહીની વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ સાપેક્ષ ઘનતા. કોની? તો કે પાણીની. એ તમને આકૃતિમાં દર્શાવવું એ પ્રમાણે તમને અંદાજ આવશે કે હાઇડ્રોમીટર કાર્ય કઈ રીતના કરે. કે આમાં તમે જોઈ શકો છો કે ઉપર એક બૂચ આપેલું હોય છે જેના દ્વારા તમે એન્ડમાં જોશો કે એક પ્લાસ્ટિકની રબરની ટ્યુબ છે જે આપણે બેટરીમાં દાખલ કરી તેમાંથી ઇલેક્ટ્રોલાઇટ લઈશું અને આ સ્ટેમ્પની અંદર ભરીશું. હવે તે ગુરુત્વાકર્ષણ એટલે કે તેની ઘનતાને આધારે અંદર જે સ્ટેમ્પ છે એ એની હાઇટ એડજસ્ટ કરશે. શું કરશે? હાઇટ એડજસ્ટ કરશે. તેના આધારે આપણે નક્કી કરી શકીએ કે તેનું ગુરુત્વાકેન્દ્ર કેટલું છે. આ સ્ટેમ્પની તમને બીજી આકૃતિ દેખાડું તો અહીં તમે જોઈ શકો છો કે જો આપણે અંદર ઇલેક્ટ્રોલાઇટ પાણીનો અંદર ભરાવો કર્યો હોય, બરોબર, પછી અંદર સ્ટેમ્પ તમે જોઈ શકો છો કે રિચાર્જેબલ, એટલે કે જો રેડમાં એ પાણીની હાઇટ આવે તો શું એનો અર્થ? તો કે એને ચાર્જ કરવાની જરૂર છે. જો વ્હાઇટમાં આવે તો શું કે ચાલે એમ છે, અને જો ગ્રીન આવે તો બેસ્ટ છે. એ પ્રકારનું આપણે કરી શકીએ. એટલે આપણે જેવું અંદર ઇલેક્ટ્રોલાઇટ ભરશું એટલે જે અંદરની જે દાંડી છે એ ફ્લોટ કરશે. ફ્લોટ એટલે શું? તરવા માંડશે. શું કરશે? તરવા માંડશે. એને આધારે આપણે નક્કી કરી શકીએ કે એમાં ચાર્જની જરૂર છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આ ચેપ્ટરમાં ઇલેક્ટ્રિક સાધનો માટેની, બરાબર છે, એમાં આપણે શીખ્યા મલ્ટીમીટર શીખ્યા, હાઇડ્રોમીટર, ટેકોમીટરની ચર્ચા કરી, જેના દ્વારા આપણે અમુક સ્પેશિયલ જે સાધનો છે જેના દ્વારા આપણે એન્જિનની માહિતી તથા ઇલેક્ટ્રોનિક સાધનોની માહિતી મેળવી આપણે તેનું રિપેરિંગ તથા તેનું એડજસ્ટમેન્ટ કરી સારું વર્કઆઉટ એટલે કે કાર્ય મેળવી શકીએ તેની ચર્ચા કરી. આશા છે કે તમને આ લેક્ચર સરસ અને મજા આવી છે. તે સાથે આપણા નમસ્કાર.